નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ડીજીવીસીએલ દ્વારા નિર્મળનગર એસએમસી ક્વાર્ટરમાં લગાવેલા 204 સ્માર્ટ મીટરને લઈ વિરોધ। વરાછામાં એસએમસીના પાર્કિંગમાં આગ લાગતા ટ્રુ વ્હીલ સહિત ઓટો રિક્ષા બળીને ખાક। સુરતમાં 4 કેટેગરીમાં 117 બ્રિજનો ડ્રોનના ઉપયોગથી થઈ રહ્યો છે સર્વે। સુમુલ ડેરીએ પશુપાલકોને કિલો દીઠ રૂપિયા 115નો બોનસ આપવાની કરી જાહેરાત। ઓલપાડના વારબોધન ગામે બંધ પેપર મિલ નજીક દેખાયો દીપડો। ડિંડોલીમાં આઈસર ટ્રકમાંથી દારૂનો 14.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। સમાચારો વિગતવાર જોઈએ। સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે, ત્યારે વેસુ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પૂર્વ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું હતું, જ્યાં મીટર લગાવ્યા ત્યાં અત્યારથી જ લોકો 4 ગણું બિલ પખવાડિયામાં આવી રહ્યું હોવાની ફરિયાદો કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરો સંપૂર્ણ રીતે હજી આખા શહેરમાં લાગ્યા નથી અને પાયલટ પ્રોજેક્ટ તરીકે વેસુ વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવતા જ વિવાદ ઊભો થયો છે। વેસુ નિર્મળનગર એસએમસી આવાસ અને સોમેશ્વર એન્કલેવ સહિત વિસ્તારમાં જ્યાં સરેરાશ 2 મહિનાના વીજ બિલ 2000 થી 3000 રૂપિયા આપતા હતા, એ ગ્રાહકોને 2000 થી 3000 રૂપિયાનું રિચાર્જ કરાવવા માત્ર 15 દિવસમાં રિચાર્જની રકમ પૂરી થઈ જતા વેસુના લોકોએ પીપલોદ ડીજીવીસીએલ કચેરીએ હોબાળો મચાવ્યો હતો। વીજ કંપનીઓમાં અધિકારીઓ વીજ બિલ ગરમીમાં વધુ વપરાશને લીધે આવ્યા હોવાનું જણાવી નવું રિચાર્જ કરાવવું પડશે એવી વાત કરતા ટોળું 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની ઓફિસે પહોંચ્યું હતું। સંદીપ દેસાઈ ફરિયાદ કરવા આપેલા ગ્રાહકોને પાછલા વર્ષના બિલની ઝેરોક્સ કોપી આપી જવા જણાવ્યું હતું, જેથી ડીજીવીસીએલના અધિકારીઓને ઉર્જા મંત્રીને ડેટા સાથે રજૂઆત કરી શકાય। વેસુના રહેવાસીઓનું કહેવું છે કે જ્યારે તેઓ ડીજીવીસીએલના અધિકારીઓને ઊંચા બિલ અંગે ફરિયાદ કરી તો તેઓએ તેને ટાળી દીધો હતો। સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે અને ગ્રાહકોને કોઈ રિબેટ આપવામાં આવે છે કે કેમ તે અંગે ધ્રીગા ઊભી થઈ છે। કોમન ગંભીર ફરિયાદ ગ્રાહકોની એ છે કે 2 મહિનામાં 2000 રૂપિયા આવતું બિલ માત્ર 15 દિવસમાં 4000 રૂપિયા સુધી પહોંચી જઈ રહ્યું છે। રાજેશ કેજરીવાલે જણાવ્યું હતું કે 84 ધારાસભ્ય સંદીપ દેસાઈ ફરિયાદ કરી છે, તેમણે બધા બિલ ભેગા કરીને આવો પછી અધિકારીઓ પાસે ડેટા મેચ કરાવીશું એવી ખાતરી આપી છે। ગૌરીબેન કાંતિલાલ ગિલાતર, હું 204માં રહું છું। અમારે માંગણી એ છે કે જે અમારા મીટર હતા ને તે અમને નાખી જાય અને આ નવા મીટર કાઢી જાય, કેમ કે અમને આ પોસાતું નથી। હું 5 તારીખે ભરી આવી હતી પૈસા, તો પાછું બંધ કરી દીધું। 8 તારીખે પાછા પૈસા ભર્યા, એટલે અમારે મહિને 2 મહિને આવતું હતું બિલ, તો હવે મારે 8-15 દિવસે અમારે કેવી રીતે ભરવાનું? હું 5 તારીખે પૈસા ભરી આવી છું, અમારી પાસે બિલ છે, અને પછી પાછું બંધ કરી દો। પાછી 8 તારીખે હું ભરીને આવી તો બી પાછા એમ કે તમારે રિચાર્જ કરાવવું પડશે। તો સાહેબ, અમારું કહેવાનું એવું છે કે અમારે આ મીટર જોઈતા નથી, અમારે આ મીટર કાઢી નાખો ને, અમારા જૂના મીટર અમને આપો, અમારેથી પોસાતું નથી। પેલા 1410 ભરીને આવી અને પછી 8 તારીખે 13 તારીખે પાછા હું ભરી આવી 1300। 5 તારીખે ભરી આવી હું 1410, તો મારું મીટર આપણે પતી ગયું, તો પછી પાછું મારું બંધ કરી દીધું। તો હું બિલ લઈને ગઈ, મેં કહ્યું ભાઈ હું તો હજી 5 તારીખે પૈસા ભરી ગઈ છું। તો કે ના માસી, તમારે પાછું રિચાર્જ કરાવવું પડશે। તો પાછા હું પૈસા ભરી આવી 1300 રૂપિયા। અમે કાલે ગયા હતા રજૂઆત કરવા, તો એ કહે છે કે ના ના કરીશું, અમને એવું કોઈ જાણ કરતા નથી અને અમારા મીટર નાખી ગયા છે, અમને કોઈને ખબર નથી। અને કાલે પણ ગયા તો એ લોકોએ દરવાજો બંધ કરી દીધા અને પોલીસ વાળા બોલાવ્યા અને અમને ધક્કા મારીને બહાર કાઢ્યા એ લોકોએ, અને એમ કે છે બહાર ઉભા રહીને તમારે જે કરવું તો બહાર કરો। હાલ ગરમીની સિઝનના કારણે આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં એસએમસીના પાર્કિંગના પાછળના ભાગે રાત્રે આગની ઘટના બની હતી। પોલીસ દ્વારા જપ્ત કરેલ વાહનોમાં આગ લાગતા 11 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। જોકે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈને રાહતનો શ્વાસ લીધો હતો।
સુરતમાં વરાછા વિસ્તારમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. રાત્રે ફાયર કંટ્રોલ રૂમના આગનો કોલ મળ્યો હતો કે વરાછામાં મિની બજાર એસએમસી મલ્ટીલેવલ પાર્કિંગના પાછળના ભાગમાં અચાનક આગ લાગી હતી. પોલીસ દ્વારા જપ્ત કરેલ વાહનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠતા જપ્ત કરેલ વાહનો બળીને ખાક થઈ ગયા હતા, જેમાં 6 બાઇક, 3 મોપેડ અને 2 રિક્ષા મળી 11 જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા હતા. સમગ્ર મામલે ફાયર વિભાગની ટીમોએ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. સરથાણા, પૂણા અને વરાછા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ગણતરીના મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતને પાલિકા દ્વારા બ્રિજોની પ્રી મોન્સૂન હાઈટેક સર્વે કરવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા સર્વે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજના પિલર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતું નથી, જેથી ડ્રોન ઉડાડી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ બાદ રિપેરિંગ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે. બ્રિજ સેલ અધિકારી જયાંગ રામજીવાલાએ જણાવ્યું હતું કે મોરબીમાં ઝૂલતા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારનું નોટિફિકેશન બહાર પડ્યું હતું કે તમારા શહેરમાં બ્રિજની મરામત અને જાળવણી માટે સર્વે કરાવવું જરૂરી છે, જેથી 2023થી પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ 2 વાર સર્વે કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને 3 કન્સલ્ટન્સને તમામ બ્રિજ સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં કુલ 124 બ્રિજ આવેલા છે, જેમાંથી 117 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો. કુલ 4 કેટેગરી બનાવવામાં આવી હતી. 1 નંબરની કેટેગરીમાં એવા બ્રિજ છે કે જેને કોઈ મરામતની જરૂર નથી. બીજી કેટેગરીમાં થોડી જ રિપેરિંગની જરૂર હોય. ત્રીજી કેટેગરીમાં એવા બ્રિજ હોય કે જેનું ફર્ધર ઇન્વિટેશન કરાવવું પડે છે, ત્યારબાદ તેની જાળવણી અંદાજ લગાવી શકાય. જ્યારે ચોથી કેટેગરીમાં જો કોઈ બ્રિજ હોય તો તેને તાત્કાલિક બંધ કરીને એનું રિપેરિંગ કરાવવું જરૂરી છે. સુરતમાં 124માંથી 7 બ્રિજ એક્સેસિબલ નથી, તેથી 117 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો. 60 બ્રિજ એવા છે કે જેને કોઈ મરામતની જરૂર નથી. જ્યારે બીજી કેટેગરીમાં સામાન્ય રિપેરિંગની જરૂર હોય તેવા 19 બ્રિજ છે, જ્યારે ત્રીજી કેટેગરીમાં 30 બ્રિજનો સમાવેશ થાય છે. આ સાથે જ એક પણ બ્રિજ એવો નથી કે જેને બંધ કરી તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવવું જ પડે. સુરત અને તાપી જિલ્લામાં પશુપાલન કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરીએ સૌથી મોટી જાહેરાત કરીને અંતર્ગત કિલો ફીટ દીઠ 115 રૂપિયા બોનસ આપવાની જાહેરાત સુમુલના ચેરમેન માનસિંહ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ નિર્ણયને પશુપાલકોએ વધાવી લેતા હરખની લાગણી વ્યક્ત કરી હતી. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર તો એવા છે કે સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે. કિલો ફેટ દીઠ 115 રૂપિયા આપવાની જાહેરાત કરી છે, જેથી પશુપાલકો માટે ધનવર્ષા થઈ છે. 4 જૂન બાદ સુરત સુમુલ તાપી મંડળીમાં 385 કરોડ રૂપિયા જમા થશે. સુરત સુમુલનું 2023-24નું વાર્ષિક ટર્નઓવર 6,333 કરોડ થયું છે, જે ગત વર્ષ કરતાં 18% વધુ છે. સુમુલની ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવામાં દૂધ પ્લાન્ટ કાર્યરત છે. સુમુલના નિયામક મંડળની આજે બેઠક મળી હતી. નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. સુમુલ ડેરીની આજે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળની સભા મળી હતી. સુમુલ ડેરી સાથે લગભગ સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે. એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે. આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે, ગત વર્ષનો કિલો ફેટે 115 રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે. આને કારણે લગભગ 385 કરોડ રૂપિયા પશુપાલકોને મંત્રી મારફત 4 જૂન પછી ચૂકવવાના છે. અને ખાસ કરીને 2 ગામોથી શરૂઆત થયેલી આ સુમુલ ડેરી આજે તમે જોવો તો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં આધુનિક પ્લાન થકી ગામડાઓમાં ખૂબ જ સુંદરતાથી પૈસાઓ પહોંચાડવામાં સફળ થઈ છે. આ વર્ષે સુમુલનું ટર્નઓવર 6,333 કરોડ એટલે ગયા વર્ષ કરતાં લગભગ 18% જેટલું વધાર્યું છે. ઐતિહાસિક છે. અને ખાસ કરીને જે રીતે 115 રૂપિયા કિલો ફેટે જે ભાવ વધારો જાહેર થયો છે, અને ખાસ કરીને આદરણીય માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં સફળ વહીવટને કારણે આજે 385 કરોડ રૂપિયા 4 જૂને મંત્રીઓ મારફત તમામ પશુપાલકોના ખાતામાં આપવા જઈ રહ્યા છે. પશુપાલકોમાં આનંદ છે.
ઓલપાડ તાલુકાના તેના ગામે આટાફેરા મારી રહેલ દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સ્થાનિક વન વિભાગની ટીમે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. દીપડાના આટાફેરા લઈને સ્થાનિકોમાં ભય ઊભો થયો છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી માત્રામાં દીપડાઓ વસવાટ કરી રહ્યા છે. ત્યારે હાલ છેલ્લા કેટલાય સમયથી દીપડાઓ શિકારની શોધમાં સતત માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. ત્યારે વધુ એકવાર દીપડો માનવ વસ્તી નજીક આવ્યો હતો. ઓલપાડ તાલુકાના તેના ગામ ખાતે આવેલી નવી કોલોનીમાં એક દીપડો આંટાફેરા મારતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. સમગ્ર બાબતની જાણ સ્થાનિક વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓલપાડ તાલુકાના આ તેના સહિત વિસ્તારમાં બહુ ભાગ્યે જ દીપડો દેખાય છે. સુરતમાં ડિંડોલી પોલીસે આઈસર ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 4.62 લાખની કિંમતનો દારૂ અને ટ્રક મળી કુલ 14,62,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ડિંડોલી છઠ ગાર્ડન પાસે જાહેર રોડ ઉપર રહેલા આઈસર ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આઈસર ટ્રકમાં ટ્રોલીના ભાગે તાડપત્રી બાંધી પેક કરી પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં છુપાવી રાખેલો 4,62,000 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે 10 લાખની કિંમતનો ટ્રક, દારૂનો જથ્થો, પ્લાસ્ટિકના ખાલી કેરેટ નંગ 23 મળી કુલ 14,62,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ડિંડોલી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત મિની બજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. કોન્વોકેશન સેરેમનીમાં સ્ટુડન્ટે લીધેલી તાલીમની પ્રસ્તુતિ કરી હતી. મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલીમની મહત્વતાની સાથે સાથે જીવનમાં આવેલા બદલાવ અંગે વાત કરી હતી. એસ્ટલા ફાઉન્ડેશન ફાઉન્ડર અંગતસિંહજીએ કહ્યું કે અમારી સાથે 3 સંસ્થાઓ જોડાયેલી છે. અમારો ઉપદેશ છે કે જે દ્રષ્ટિહીન છે તેમને જોબ અપાવી શકે, કોમ્પ્યુટર, ઇંગ્લિશ અને મોબિલિટી અંગેનું શિક્ષણ આપવામાં આવે. અમારો ઉપદેશ છે કે બ્લાઇન્ડ ચેરિટી પર નહીં, મેરિટના આધારે કમાણી કરી શકે. જો બ્લાઇન્ડ અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તો તેમને મેઇલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવે છે. બાદમાં અમે તેમનો ઇન્ટરવ્યૂ કરીને તેમને કોર્સ કરાવીએ છીએ. 9 મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં મુખ્ય 3 મુદ્દાઓની સાથે રોબોટિક્સ, યોગ, ડાન્સ વગેરે વસ્તુ શીખવવામાં આવે છે. નાનક એક્સેલન્સમાંથી ઘણા વિદ્યાર્થીઓ નોકરી પણ મળી ગઈ છે અને ખાવા પીવા સહિતની સુવિધાઓ પણ આપવામાં આવે છે. संतोष कुमार रूंगटा, सीनियर एडवोकेट, महासचिव राष्ट्रीय दृष्टिहीन संघ, नेशनल फेडरेशन ऑफ ब्लाइंड का जनरल सेक्रेटरी हूँ. और आज ये जो कन्वोकेशन प्रोग्राम है हमारे स्किल डेवलपमेंट कोर्स का, जो NFB, एस्टेला फाउंडेशन और इनेबल्ड इंडिया के सहयोग से चल रहा है, उसका 2nd बैच का कन्वोकेशन प्रोग्राम है. मैं इसके महत्व पर प्रकाश डालना चाहूँगा, इसकी इम्पोर्टेंस के आफ्टर ऑल क्या है. देखिए, आप जानते हैं कि समाज में दृष्टिबाधितों की संख्या बहुत अधिक है और एक आंकड़े के मुताबिक 1% कम से कम पूरी पॉपुलेशन का इंडिया की दृष्टिबाधित है. और उनको समाज में बिना भागीदारी दिए, उनको सशक्त बनाकर, बिना उनको एम्पावर किए, अगर उनको हम मेन स्ट्रीम में इकोनॉमिकली रिहेबिलिटेट नहीं करेंगे, उनके स्किल डेवलपमेंट को करके, तो समाज पर जो बोझ है उनको एक्सक्लूड करके उनके जीवन यापन का बोझ सहने का, उसकी कॉस्ट समाज में बहुत ज़्यादा है. बजाय इसके कि उनको अगर सोशल इंक्लूजन करके इकोनॉमिकली एम्पावर करके अगर हम करें. મોબાઈલ સ્નેચિંગ ગુનામાં સ્નેચરો પાસેથી મોબાઈલ રિસીવ કરતા આરોપીને લિંબાયત પોલીસે પકડી પાડ્યો છે. સુરત શહેરની લિંબાયત પોલીસ વિવિધ ગુનાઓમાં આરોપીને શોધી કાઢવા માટે વર્કઆઉટ કરી રહી હતી. તે દરમિયાન પોલીસે સબ ઇન્સ્પેક્ટર RM માલકિયાની સાથે રહેલા પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ ગોરધનભાઈને માહિતી મળી હતી કે જેના આધારે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. લિંબાયત પોલીસે મોહમ્મદ અરફોઝની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં તે રિસીવર તરીકે કામગીરી કરતો હતો. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ડીજીવીસીએલ દ્વારા નિર્મલનગર એસએમસી ક્વાર્ટરમાં લગાવેલા 204 સ્માર્ટ મીટરને લઈ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ડીજીવીસીએલ દ્વારા નિર્મલનગર એસએમસી ક્વાર્ટરમાં લગાવેલ 104 સ્માર્ટ મીટરને લઈ વિરોધ. વરાછામાં એસએમસીના પાર્કિંગમાં આગ લાગતા ટુ વ્હીલર સહિત ઓટો રિક્ષા બળીને ખાક. સુરતમાં 4 કેટેગરીમાં 117 બ્રિજનો ડ્રોનના ઉપયોગથી થઈ રહ્યો છે સર્વે. સુમુલ ડેરીએ પશુપાલકોને કિલો ફેટ દીઠ 115 રૂપિયા બોનસ આપવાની કરી જાહેરાત. ઓલપાડના બરબધન ગામે બંધ પેપર મિલ નજીક દેખાયો દીપડો. ડિંડોલીમાં આઈસર ટ્રકમાંથી દારૂનો 14.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.